લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ આપણે મોડ્યુલ નંબર 2 કરવાનું છે, રાઈટ. અને એમાં આપણે સિમ્પ્લેક્સ કરશું, અને સિમ્પ્લેક્સનો એક બેઝિક એક્ઝામ્પલ આપણે ક્લાસમાં ઓલરેડી ડિસ્કસ કર્યો છે, પણ થોડોક એડવાન્સ સમ આપણે આમાં કરશું, સો દેટ તમને પ્રેક્ટિસ પણ થઈ જાય અને મારી સાથે સાથે કરશો તો તમને બધા સ્ટેપ્સનો ખ્યાલ આવી જશે, રાઈટ. સો આ એક્ઝામ્પલમાં આપણે બે વસ્તુ સાથે કવર કરીએ છીએ. પહેલાં આપણે પ્રોબ્લેમને ફોર્મ્યુલેટ કરશું, એટલે જે મોડ્યુલ 1નો પાર્ટ છે ફોર્મ્યુલેશન થઈ ગયા પછી વિથ ધ હેલ્પ ઓફ દેટ સોલ્યુશન ઓફ ધ ફોર્મ્યુલેશન વિલ ગો વિથ ધી સિમ્પ્લેક્સ, અને એ જે આપણે આખું પ્રોબ્લેમ ફોર્મ્યુલેટ કર્યું છે એના માટે ઓપ્ટિમલ સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરશું, રાઈટ. સો ક્વેશ્ચન તમારી પાસે ઓલરેડી હશે પીડીએફમાં, સો આઈ એમ ગોઈંગ ટુ રીડ વન બાય વન. ક્વેશ્ચનના બધા પર્ટિક્યુલર્સ આપણે રીડ કરશું, એને અહીંયા ટેબ્યુલેટ કરશું. ટેબ્યુલેટ કરીને આપણે શું કરવાનું છે, એના ઓબ્જેક્ટિવ ફંક્શન, કન્સ્ટ્રેન્ટ્સ અને નોન નેગેટિવિટી કન્ડિશન, આટલું પહેલાં આપણે ફર્સ્ટ સ્ટેજમાં કરવાનું છે, રાઈટ. સો લેટ અસ સ્ટાર્ટ. તમારી પાસે જે ક્વેશ્ચન હશે એમાં શું લખ્યું છે, ફર્સ્ટ સેન્ટેન્સ રીડ કરો. સપોઝ અ ફર્મ પ્રોડ્યુસીસ 3 પ્રોડક્ટ્સ A, B એન્ડ C. તો ફર્મ પાસે 3 પ્રોડક્ટ્સ છે, મીન્સ યુ વિલ હેવ 3 વેરિયેબલ્સ X1, X2 એન્ડ X3. આટલું આપણને પહેલી લાઇનથી ખબર પડે. ઓકે, નેક્સ્ટ, each of them passes through 3 departments. દરેક પ્રોડક્ટ બીજા 3 ડિપાર્ટમેન્ટ્સમાંથી પાસ થાય છે ડ્યુરિંગ ધ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ. હવે એ કયા કયા છે? નંબર 1 ફેબ્રિકેશન, નંબર 2 ફિનિશિંગ, નંબર 3 પેકેજિંગ. 3 ડિપાર્ટમેન્ટમાં હવે આગળની ઇન્ફોર્મેશન આપી છે. each unit of A, 1 unit of A requires 3, 4 and 2. એવી રીતના B 5, 4 and 4, અને એવી જ રીતના C 2, 4 and 5, રાઈટ. hours respectively for each department. હવે દરેક પ્રોડક્ટની દરેક ડિપાર્ટમેન્ટની પર યુનિટ આવર્સ આપેલી છે, કલાક આપેલી છે, રાઈટ. અને આગળ એવરી ડે 60 hours આર અવેલેબલ ઇન ફેબ્રિકેશન ડિપાર્ટમેન્ટ. હવે અવેલેબલ છે ને એ બહુ કી વર્ડ છે તમારો, કારણ કે અવેલેબિલિટી ઇઝ સમથિંગ વિચ ગિવ્સ યુ હિન્ટ કે કન્સ્ટ્રેન્ટની રાઇટ સાઈડ તમારે એને મૂકવાનું છે, રાઈટ. સો રીડ કરી લઈએ. એવરી ડે 60 hours આર અવેલેબલ ફોર ફેબ્રિકેશન, 72 hours આર અવેલેબલ ફોર ફિનિશિંગ એન્ડ 100 hours આર અવેલેબલ ફોર પેકેજિંગ ડિપાર્ટમેન્ટ. અને ફાઇનલી એવું કીધું છે પર યુનિટ કન્ટ્રીબ્યુશન ઓફ A, B એન્ડ C ઇઝ 5, 10 and 8 rupees, right. Contribution is giving you the hint that this example is of મેક્સિમાઇઝેશન કેસ, કારણ કે કન્ટ્રીબ્યુશન આપણે હંમેશા શું કરવું હોય, મેક્સિમાઇઝ કરવું હોય, રાઈટ. હવે જે આપણે ઓલરેડી ફોર્મ્યુલેશનમાં ડિસ્કસ કર્યું હતું એ રીતે લેટ અસ સ્ટાર્ટ વિથ ધ ફોર્મ્યુલેશન. ઓકે, ફોર્મ્યુલેશનમાં યાદ ઓલવેઝ એ રાખવાનું છે કે રાઈટ સાઈડ આપણે અવેલેબિલિટી લખશું ઓલવેઝ, રાઈટ. અને અવેલેબિલિટીમાં આપણે શું કરવાનું છે, તો કે અવેલેબિલિટી આપણને આવર્સમાં આપેલી છે અને દરેક ડિપાર્ટમેન્ટની આપી છે. સો એની સામે અહીંયા ફર્સ્ટ કોલમમાં આપણે લખશું ડિપાર્ટમેન્ટ, પ્રોડક્ટ A, B એન્ડ C. ઓકે, હવે 3 ડિપાર્ટમેન્ટ્સ આપણા જે છે એ કયા કયા છે? સૌથી પહેલું આવશે ફેબ્રિકેશન, બીજું આવશે ફિનિશિંગ અને ત્રીજું આવશે પેકેજિંગ, રાઈટ. નાવ યુનિટ વાઇઝ વાંચવાનું છે, બરાબર છે. 1 unit of A વાંચો. each unit of A requires 3, 4 and 2 hours. each unit of B requires 5, 4 and 4, and each unit of C requires 2, 4 and 5 hours respectively. Okay, પછી નેક્સ્ટ લાઇનમાં every day you have 60 hours available for fabrication, 72 hours available for finishing, and for packaging we have 100 hours. Okay, so આવી રીતના આપણે આને ટેબ્યુલેટ કરશું, રાઈટ. એન્ડ પર યુનિટ કન્ટ્રીબ્યુશન for all the 3 products is 5 rupees, 10 rupees and 8 rupees respectively. So this is your question, this is your information. હવે એક વખત જો તમે આ વ્યવસ્થિત ટેબ્યુલેટ કરી શક્યા તો હવે સીધું ફોર્મ્યુલેશન તમારા માટે એકદમ ઇઝી છે. ધીસ ઇઝ યોર ઓબ્જેક્ટિવ ફંક્શન, બરાબર છે, કારણ કે આને મેક્સિમાઇઝ કરવાનું છે. આ ત્રણેય તમારા થઈ જશે કન્સ્ટ્રેન્ટ્સ, રાઈટ. So let us start with the solution of the formulation.
રાઈટ. સૌથી પહેલું કામ શું કરવાનું? સપોઝ રાઈટ x1 ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ યુનિટ્સ સોલ્ડ ફોર A, product A. x2 is equal to number of units sold for B, and x3 is equal to number of units sold for product C. ઓકે, આ એક વખત સપોઝ થઈ જાય પછી સૌથી પહેલું કામ તમારું ઓબ્જેક્ટિવ ફંક્શન. સો મેક્સિમમ z ઇઝ ઇક્વલ ટુ, this is your objective function, so 5x1 plus 10x2 plus 8x3, right? A, B and C, A, B and C, okay, subject to constraint number 1. This is your constraint number 1, fabrication department. So look at the numbers, 3x1 plus 5x2 plus 2x3 less than or equal to 60. Because we can use maximum 60, we can use less than 60, we can use equal to 60, but we cannot use more than 60, એટલે less than or equal to આવશે. ઓકે, સો અહીંયા આપણે લખીએ પહેલું કન્સ્ટ્રેન્ટ ફેબ્રિકેશન, નંબર 2 ફિનિશિંગ, રાઈટ, 4x1 4x2 and 4x3 less than or equal to 72, and this constraint belongs to finishing department. And last constraint packaging, 2x1 4x2 and 5x3 less than or equal to 100, and this belongs to packaging department. Okay, and finally x1 x2 x3 greater than or equal to 0, non-negativity condition, right? So this is how you will go with the formulation. Okay, so now once the formulation is done, તમારે શું કરવાનું છે? આ જ એક્ઝામ્પલમાં સિમ્પ્લેક્સ કરવાનું છે. ઓકે, તો સિમ્પ્લેક્સ કરવા માટે શું કરવું પડશે? તો કે તમારે આ ફોર્મ્યુલેશનના એક્ઝામ્પલને સ્લેક વેરિયેબલ્સ એડ કરવાના છે અને સ્ટાન્ડર્ડાઇઝેશન કરવાનું છે, રાઈટ. સો સ્લેક વેરિયેબલ્સ આપણે કેટલા એડ કરશું? 1, 2 and 3, રાઈટ, દરેક કન્સ્ટ્રેન્ટમાં અને ઓબ્જેક્ટિવ ફંક્શનમાં, રાઈટ. સો ધીસ ઇઝ હાઉ વિલ પ્રોસીડ વિથ ધ સિમ્પ્લેક્સ. સો ફોર્મ્યુલેશન ઇઝ ડન, લેટ અસ ગો વિથ ધ સિમ્પ્લેક્સ. ઓકે, સો સિમ્પ્લેક્સ માટે લેટ અસ ડુ ધ ફર્સ્ટ સ્ટેપ. Simplex, right? Step 1, introducing slack variables and standardizing the problem. Standardizing the problem. Okay, સો આપણને ખબર છે આપણી પાસે 3 કન્સ્ટ્રેન્ટ્સ છે. સો અહીંયા આપણે 3 સ્લેક વેરિયેબલ્સ એડ કરશું, S1 S2 એન્ડ S3. સો લેટ અસ સ્ટાર્ટ. મેક્સિમમ Z ઇઝ ઇક્વલ ટુ, પહેલાં એઝ ઇટ ઇઝ લખવાનું, 5x1 પ્લસ 10x2 પ્લસ 8x3 પ્લસ, હવે કોઈ પણ સંજોગોમાં તમે ગમે એટલા વેરિયેબલ્સ એડ કરો, ઓબ્જેક્ટિવ ફંક્શન ક્યારેય ચેન્જ થવું જોઈએ નહીં. સો સ્લેક વેરિયેબલ્સ હંમેશા એની કોઇફિશિયન્ટ હશે 0 ઇન ઓબ્જેક્ટિવ ફંક્શન. ઓકે, સો પ્લસ 0s1 0s2 0s3. ઓકે, નાવ સબ્જેક્ટ ટુ કન્સ્ટ્રેન્ટ્સ. કન્સ્ટ્રેન્ટ નંબર 1, ફર્સ્ટ કન્સ્ટ્રેન્ટમાં ફર્સ્ટ સ્લેક વેરિયેબલ, સેકન્ડમાં સેકન્ડ, થર્ડમાં થર્ડ. ઓકે, સો ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ, ફર્સ્ટ સેકન્ડ ને થર્ડ 1 1 કોઇફિશિયન્ટ લઈ જશે, બાકી બધા અધર ઇક્વેશનમાં 0 લઈ જશે. કઈ રીતના જોતા જાઉં? 3x1 પ્લસ 5x2 પ્લસ 2x3 પ્લસ, હવે આ ફર્સ્ટ ઇક્વેશન છે, તો એમાં પહેલો જે સ્લેક વેરિયેબલ છે એને 1 કોઇફિશિયન્ટ આપવાનું અને રિમેનિંગ 2ને 0 આપવાના, અને ઇક્વેશન ઇક્વલ ટુની સાઇન થશે, ઇનઇક્વાલિટી નીકળી જશે, ઇક્વલ ટુ 60. બરાબર છે? આ સાઇન રિમૂવ કરવા માટે જ આપણે આ સ્લેક વેરિયેબલ્સ એડ કરેલા છે, બેલેન્સ કરવા માટે, ઇક્વેશન બેલેન્સ કરવા માટે, ઇક્વેશન સ્ટાન્ડર્ડાઇઝ કરવા માટે. ઓકે, ચલો નેક્સ્ટ. 4x1 4x2 4x3, રાઈટ.
પ્લસ હવે આ સેકન્ડ ઇક્વેશન છે, સેકન્ડ કન્સ્ટ્રેન્ટ છે. સો 0s1, 1s2 and 0s3 equal to 72. Yes, and finally third 2x1, 4x2, 5x3. હવે થર્ડ કન્સ્ટ્રેન્ટ છે. સો 0s1, 0s2, 1s3 equal to 100. Right? And finally non-negativity x1, x2, x3, s1, s2, s3 greater than or equal to 0. This is your first step. સ્લેક વેરિયેબલ્સ ઇન્ટ્રોડ્યુસ કર્યા અને આખા પ્રોબ્લેમને શું કર્યું, બેલેન્સ કર્યું, સ્ટેન્ડર્ડાઇઝ કર્યું. હવે વન્સ ધ બેલેન્સિંગ એન્ડ સ્ટેન્ડર્ડાઇઝેશન ઇઝ ડન, યુ વિલ ગો વિથ ધ ફર્સ્ટ ટેબલ, રાઈટ, સિમ્પ્લેક્સ ટેબલ. એ શું સમજાવે છે તો કે આ જે કન્સ્ટ્રેન્ટ્સ છે, આ જે ઇક્વેશન્સ છે, એને તમે એક ટેબ્યુલર ફોર્મમાં લઈ જાઓ છો એન્ડ વિથ ધ હેલ્પ ઓફ સર્ટન મેથેમેટિકલ સ્ટેપ્સ યુ વિલ ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ ધ સોલ્યુશન. Okay, so step number 2, initial simplex tableau 1. Okay, so table નું ફોર્મેટ આપણને ખબર છે. we'll start with CJ. પહેલી લાઈનમાં we'll write basis, right, and basis માં we'll put all the variables x1, x2, x3, s1, s2, s3. એની બાજુમાં બીજા બે કોલમ bi upon aij, right? Okay, CJ માં શું કરવાનું, ઓબ્જેક્ટિવ ફંક્શનના કોએફિશિયન્ટ્સ 5, 10, 8, 0, 0, 0 અને તમે 3 સ્લેક વેરિયેબલ્સ એડ કર્યા. સો બેઝિસમાં s1, s2, s3 ટ્રાન્સફર કરવાના અને એમના કોએફિશિયન્ટ્સ એની બાજુમાં લખવાના. રાઈટ, નાઉ ફોર each of the variable you will put the coefficients of the equation in this table. જોતા જાઓ. પહેલું કન્સ્ટ્રેન્ટ s1ની સામે. ઓકે, સો x1ની સામે આપણે લખશું 3, પછી લખશું 5, પછી લખશું 2, 1, 0, 0 અને ઇક્વલ ટુ જે છે 60. એ આમ ટ્રાન્સફર થશે. રાઈટ, નેક્સ્ટ કન્સ્ટ્રેન્ટ જુઓ 4, 4, 4, 0, 1, 0 એન્ડ 72 એન્ડ લાસ્ટ 2, 4, 5, 0, 0, 1 and 100. Yes, so if your table is done, તમારે નેક્સ્ટ કામ કરવાનું છે ZJ, which is known as solution. સોલ્યુશન એટલે આ દરેક નંબર આવી રીતના મલ્ટીપ્લાય થશે કોલમ વાઇઝ. સો 0 into 3, 0 into 4, 0 into 2 is 0. ઓકે, એવી જ રીતના પહેલાં ટેબલમાં બધા જ નંબર ZJમાં 0 હશે, રાઈટ, કારણ કે અહીંયા 0 છે એટલા માટે. નેક્સ્ટ સ્ટેપ આવશે ડેલ્ટા જે, એમાં આવશે CJ માઇનસ ZJ. આ એનું ફોર્મ્યુલા છે. સો CJ માઇનસ ZJ કરશો એટલે તમને ડેલ્ટા જે મળશે. ડેલ્ટા જે એટલે CJ માઇનસ ZJ 5, 10, 8, 0, 0 એન્ડ 0. રાઈટ, સો ડેલ્ટા જેની વેલ્યુઝ કેવી છે, ડેલ્ટા જે ઇઝ ઇક્વલ ટુ પોઝિટિવ એન્ડ 0. ધેરફોર સોલ્યુશન ઇઝ નોટ ઓપ્ટિમલ. સોલ્યુશન ઓપ્ટિમલ નથી તો સોલ્યુશનને રિવાઇઝ કરવાનું. રિવાઇઝ કરવા માટે ડેલ્ટા જેની વેલ્યુઝ જોવાની, એમાંથી હાઈએસ્ટ વેલ્યુ સિલેક્ટ કરવાની. એને કહેવાય કી કોલમ, એટલે આ તમારું કી કોલમ બનશે. રાઈટ, અને આ નંબર્સ છે એ તમારા AIJ બનશે. ઓકે, સો BI upon AIJ એટલે 60 ડિવાઇડેડ બાય AIJ છે 5, સો 12, 72 આમાં AIJ છે 4, રાઈટ, અને 100 ડિવાઇડેડ બાય 4. રાઈટ, સો 72 ડિવાઇડ બાય 4 કરીએ તો કેટલું થશે 18 એન્ડ 100 ડિવાઇડ બાય 4 કરો તો કેટલું થશે 25. રાઈટ, સો વન્સ BI upon AIJ ઇઝ ડન, યુ વિલ સિલેક્ટ ધ સ્મોલેસ્ટ નંબર અને એને આપણે કહેશું કી રો. ઓકે, સ્મોલેસ્ટ નંબર સિલેક્ટ કરવાનો અને જે કોરસ્પોન્ડિંગ રો છે એને કહેવાય કી રો. તો એને આપણે હાઇલાઇટ કરશું કી રો
અને આ નંબર એવો છે કે જે કેવો છે, ઓવરલેપિંગ છે, કી રોમાં પણ છે, કી કોલમમાં પણ છે, તો આને કહેવાય કી એલિમેન્ટ. આપણે એને સ્ટાર કર્યું અને આપણે એને નોટ કર્યું કી એલિમેન્ટ. ઓકે, સો ફ્રોમ હિયર યુ વિલ પ્રોસીડ વિથ ધ નેક્સ્ટ સ્ટેપ. ઓકે, સો આ પહેલું સિમ્પ્લેક્સ ટેબલ કમ્પ્લીટ થઈ જાય તમારું. પછી લેટ અસ ગો વિથ ધ સ્ટેપ 3. એમાં આપણે કરશું રિપ્લેસમેન્ટ રો. રાઈટ, રિપ્લેસમેન્ટ રો. એમાં શું કરવાનું તો કે જે તમારી કી રો છે એની સામે જે તમારું કોલમ છે, કી કોલમ, એ રિપ્લેસ થશે. મીન્સ S1 નીકળી જશે અને X2 એની જગ્યા લઈ લેશે. તો આવી રીતના લખવાનું, S1 વિલ બી રિપ્લેસ્ડ બાય X2. ઓકે, S1 વિલ બી રિપ્લેસ્ડ બાય X2. હવે શું કરવાનું, S1ના નંબર્સ એઝ ઇટ ઇઝ નોટ કરવાના, 3, 5, 2, 1, 0, 0 એન્ડ 60. આ જે રોના નંબર્સ છે એને કી એલિમેન્ટથી ડિવાઈડ કરવાનું, બધા નંબરને. સો 3/5, 5/5, 2/5, 1/5. રાઈટ, હવે આને સોલ્વ કરીએ તો 3/5, 1, 2/5, 1/5, 0, 0 એન્ડ 12. This is your replacement row. This is your replacement row, and this row will be helpful to create another two rows, S2 and S3. ઓકે, આની મદદથી આપણે S2 અને S3 નવા ક્રિએટ કરશું. રાઈટ, સો નવા S2 અને S3 ક્રિએટ કરવા માટે તમારે આ નંબર્સની જરૂરિયાત પડશે, તમારે આ કી એલિમેન્ટ્સની જરૂરિયાત પડશે અને રિપ્લેસમેન્ટ રોની રિક્વાયરમેન્ટ આવશે. રાઈટ, સો લેટ અસ ગો અહેડ. આપણે શું બનાવવાનું છે હવે, ન્યૂ S2 એન્ડ ન્યૂ S3. રાઈટ, સો હું એટલું ઉપરનું રબ કરું છું. પહેલાં આપણે બનાવીએ છીએ ન્યૂ S2. ઓકે, ન્યૂ S2 બનાવવા માટે આપણી ફોર્મ્યુલા છે ઓલ્ડ એલિમેન્ટ માઇનસ તમારું કી એલિમેન્ટ ઇન્ટુ રિપ્લેસમેન્ટ. ઓકે, સો ધીસ ઇઝ ધ ઇક્વેશન. તો ઓલ્ડ એલિમેન્ટ શું છે, આ ઓલ્ડ એલિમેન્ટ્સ છે. રાઈટ, સો ઓલ્ડ એલિમેન્ટ્સ નોટ કરીએ, 4, 4, 4, 3 ટાઈમ્સ 4, 0, 1, 0, આ 0, 1, 0 એન્ડ ફાઇનલી 72. રાઈટ, એમાંથી કી એલિમેન્ટ સબટ્રેક્ટ કરવાનો. આનો કી એલિમેન્ટ આ છે. રાઈટ, સો 4 સબટ્રેક્ટ કરશું એન્ડ આને મલ્ટીપ્લાય શું કરશે, આને મલ્ટીપ્લાય કરશે આ તમારી રિપ્લેસમેન્ટ રો. રાઈટ, સો જોતા જાઓ, 3/5, 1, 2/5, 1/5, 0, 0 and 12. Right, so now let us solve this. Okay, હવે સોલ્વ કેમ કરવાનું, 4 માઇનસ આને સોલ્વ કરો, 4 3s are 12 upon 5, 5 4s are 20 minus 12 upon 5, so આવશે 8 upon 5, 8/5. યસ, પછી આગળ જુઓ, 4 into 1 is 4, so 4 minus 4, 0. આને સોલ્વ કરો, 4 minus 4 2s are 8 upon 5, 5 4s are 20 minus 8 upon 5, so it is 12/5. Right, 0 minus 4/5 is equal to minus 4 upon 5. Right, 1 minus 0 is 1, 0 minus 0 is 0. Yes, and 72 minus 48 is 24. Yes, તો આપણે શું કર્યું, આ S2 ક્રિએટ કર્યું. રાઈટ, નાઉ વિથ ધ હેલ્પ ઓફ અગેન ધીસ ટેબલ વિલ ક્રિએટ S3. ઓકે, સો S3 આપણે અહીંયા ક્રિએટ કરશું, ન્યૂ S3. ઓકે, જે આપણા રૂલ્સ છે એ સેમ છે, ઇક્વેશન. રાઈટ, સૌથી પહેલાં લખશું ઓલ્ડ એલિમેન્ટ, પછી કરશું કી એલિમેન્ટ,
રાઈટ, અને પછી કરશું રિપ્લેસમેન્ટ રો. ઓકે, સો જોતા જાઓ ન્યૂ S3માં ઓલ્ડ એલિમેન્ટ 2 4, આ જો 2 4 5 0 0 1, 2 4 5 0 0 1 એન્ડ 100. ઓકે, હવે એનો કી એલિમેન્ટ ફરીથી શું છે 4. Right, now again the replacement row 3 by 5, 1 2 by 5, 1 by 5 0 0 and 12. Okay, so let us solve. 2 minus 12 upon 5, 5 2s are 10, minus 12 minus 2 upon 5, right. 4 minus 4 is 0, 5 minus 4 2s are 8 upon 5, 5 5s are 25, minus 8, 17 upon 8, then 0 minus 4 by 5, so it is minus 4 upon 5, then 0 minus 0 is 0, 1 minus 0 is 1, and 100 minus 12 4s are 48 is equal to 52, રાઈટ. તો હવે નવું ટેબલ ક્રિએટ કરવા માટે તમારી પાસે આ આવી ગઈ રિપ્લેસમેન્ટ રો. ધીસ ઇઝ ધીસ. એટલે અહીંયા આપણે લખશું x2 S2 S3. x2માં આપણે આ નંબર્સ લખશું, S2માં આપણે પહેલા નંબર્સ લખશું, અને S3માં આપણે આ નંબર્સ લખશું, રાઈટ. સો ધીસ ઇઝ હાઉ વી વિલ ક્રિએટ અ ન્યૂ ટેબલ which will be known as R2 simplex table 1. હવે આપણે કરીએ છીએ simplex table 2, રાઈટ. સો આ ન્યૂ S3 થઈ જાય પછી આપણે simplex table 2 કરવાનું છે. સો લેટ અસ સ્ટાર્ટ વિથ simplex table 2, રાઈટ. સો આઈ એમ રબિંગ ધ સેન્ટ્રલ પાર્ટ. ઓકે, ઓકે. સો સૌથી પહેલાં હેડિંગ આપી દઈએ. સ્ટેપ 3 સિમ્પ્લેક્સ ટેબલ 2, રાઈટ. CJ બેઝિસ, રાઈટ. અને હવે બેઝિસમાં શું થશે તો કે S1 વિલ બી રિપ્લેસ બાય X2, એટલે પહેલાં X2, S2 અને S3 એઝ ઇટ ઇઝ. ઓકે, ઓબ્જેક્ટિવ ફંક્શનમાં તમે જે વેલ્યુઝ છે એ ચેક કરો તો ઓબ્જેક્ટિવ ફંક્શનમાં તમારી વેલ્યુઝ અહીંયા CJ છે 5 X1 માટે, 10 X2 માટે, 8 X3 માટે, 0 0 0 ફોર S1 S2 એન્ડ S3, રાઈટ. અને પછી આવશે BI એન્ડ BI અપોન AI છે, રાઈટ. તો એવી રીતના X2 અહીંયા ટ્રાન્સફર થયો, સો કોએફિશિયન્ટ ઇઝ 10, 0 એન્ડ 0. ઓકે, હવે X2 તમારી રિપ્લેસમેન્ટ રો છે તો એને આપણે નોટ કરીએ સૌથી પહેલાં. 3 by 5, 1 2 by 5, 1 by 5, 0 0 and 12. ઓકે, દેન ન્યૂ S2 જે આ લાસ્ટ નંબર્સ લખ્યા છે એ 8 by 5, 0 12 upon 5, minus 4 upon 5, 1 0 and 24. અને અહીંથી આપણે S3ના નંબર્સ લેશું. minus 2 upon 5, 0, 17 upon 8, minus 4 upon 5, 0, 1 and 52, right. This is how you will create your new table, right. Okay, so once it is done, once your table is done, તમારે next step કરવાનો છે ZJ solution. Okay, so let us do the solution. ZJ અને એના પછી આવશે delta J where CJ minus ZJ is the formula. Okay, હવે અહીંયા તમારે જોવાનું છે ZJ કરવા માટે. સો 10 into 3 by 5, સો 5 1s are 5 2s are, તો અહીંયા આવી ગયો 2, 3 into 2 થઈ જશે 6, રાઈટ. આ કેવી રીતના આવ્યું તમને અહીંયા રફમાં બતાડું છું. 10 into 3 by 5,
5 1 ઝા 5 2 ઝા 3 2 ઝા 6 આવી રીતના આપણે નોટ કર્યું છે, રાઈટ. દેન 10 into 1 10 10 into 2/5, રાઈટ. પછી તો 0 જ છે. 5 1 ઝા 5 2 ઝા 2 2 ઝા 4, રાઈટ. પછી 10 into 1/5 મીન્સ 2, રાઈટ. 0 0 બીઆઈમાં ના હોય કાંઈ, રાઈટ. સો ધીસ ઇઝ હાઉ યુ વિલ કેલ્ક્યુલેટ ધ ZJ. ઓકે. હવે ડેલ્ટા જે એટલે કે CJ માઇનસ ZJ. 5 minus 6 is -1, 10 minus 10 is 0, 8 minus 4 is 4, 0 minus 2 is -2, 0 and 0, right. તો હજી ડેલ્ટા J is equal to positive and 0, therefore solution is not optimal, right. So હવે જે highest number છે 4, that is your key column. You will select this column as key column. આ નંબર્સ હવે તમારા થઈ ગયા AIJ, રાઈટ. અને એને આપણે શિફ્ટ કરશું અહીંયા, આની સાથે ડિવાઈડ કરશું. તો 12 ડિવાઈડ બાય ધીસ નંબર 2/5, 24 ડિવાઈડ બાય ધીસ નંબર 12/5 એન્ડ 52 ડિવાઈડ બાય ધીસ નંબર 17/8, રાઈટ. તો આને સોલ્વ કેમ કરશું? આ ઊંધું થઈ જાય. 12 into 5/2, 2 1 ઝા 2 6 ઝા મીન્સ 30. યસ. આનું રેસિપ્રોકલ કરો. 24 into 5/12, so answer is 10, and 52 into 8/17. So if you multiply 52 with 8, right, 17/5, I'm sorry. So if you multiply 52 into 5 and divide it with 7, it is 260 divided by 17, right, which is approximately a number higher than this. So આમાંથી તમારે lower number select કરવાનો છે. એ થઈ ગયો 10, and this is your key row. This is your key row, right. અને હવે જે overlapping numbers છે, overlapping number છે કે જે રો અને કોલમ બંનેમાં અવેલેબલ છે, એ થઈ ગયો તમારો 12/5, and this is your key element. ઓકે. અને કી એલિમેન્ટમાં બીજું શું ખબર પડી? તો કે S2 will be replaced by X3. ઓકે. સો હવે તમારે શું કરવાનું? ફરીથી સોલ્યુશન રિવાઇઝ કરવાનું છે. સો લેટ અસ સ્ટાર્ટ સ્ટેપ 4, રિપ્લેસમેન્ટ રો, રાઈટ. હવે શું કરવાનું? તો લખો S2 will be replaced by X3. ઓકે. સો હવે શું કરવાનું? તમારે પહેલાં એઝ ઇટ ઇઝ એલિમેન્ટ્સ લખી નાખવાના. 8/5, 0, 12/5, -4/5, 1, 0 and 24, રાઈટ. આ બધા નંબરને ડિવાઈડ કરવાનું કોની સાથે? કી એલિમેન્ટ સાથે. 12/5 ડિવાઈડ બાય 12/5 ડિવાઈડ બાય 12/5 ડિવાઇડેડ બાય 12/5, રાઈટ. આ બધા નંબર આનીથી ડિવાઈડ થશે. તો શું કરવાનું? ડિવાઈડ થઈને ત્યારે આ જે નંબર હોય ને એનું રેસિપ્રોકલ લઈ લેવાનું. તો જો એને વર્કિંગ અહીંયા બતાડું છું. 8/5 into 5/12 આવી રીતે. તો આને ક્રોસ કરો, આને સોલ્વ કરો, 4થી ડિવાઈડ કરો. 4 2 ઝા 4 3 ઝા, રાઈટ. પછી 0ને કોઈ પણ નંબરથી ડિવાઈડ કરો તો એ 0 જ રહી. બે નંબર સેમ નંબરને ડિવાઈડ કરો તો એ 1 રહી. અહીંયા વર્કિંગ કરવી પડશે. -4/5 into 5/12, આનું ઊંધું કરવાનું. સો આ નંબર્સ કેન્સલ થશે. અહીંયા આવશે -4/12, 4થી ડિવાઈડ કરો એટલે -1/3, રાઈટ. પછી આ નંબર 1થી ડિવાઈડ થાય એટલે એનું રેસિપ્રોકલ થઈ જાય, એટલે થઈ જશે 5/12. કોઈ પણ નંબરને ફરીથી 0થી ડિવાઈડ કરો તો થઈ જશે 0. અને અહીંયા 24 into 5/12, આને સોલ્વ કરશો તો થઈ જશે 10. So this is your replacement row, right. This is your replacement row. Okay. Okay, let us go ahead now. રિપ્લેસમેન્ટ રોમાં આપણે શું કરશું? આ S2 ને રિપ્લેસ કરશું X3 થી. એટલે હવે X2, X3 અને S3 આવું તમારા નવા ટેબલમાં આવશે. એમાં આ રો બની ગઈ છે.
હવે આ બંને રોઝ બનાવવાની છે x2 અને s3. ઓકે, સો લેટ અસ સ્ટાર્ટ ન્યૂ. અહીંયા જેમ s2 કર્યું હતું એમ આપણે કરશું x2 હવે. ઓકે, અહીંયા આપણે લખી લઈએ ન્યૂ x2. ઓકે, x2 એટલે આ રો બનાવવાની છે આપણે, રાઈટ. તો હવે ઓલ્ડ એલિમેન્ટ્સ એટલે પહેલાં એક્ઝિસ્ટિંગ એલિમેન્ટ્સ લખવાના. લખતા જાઓ 3/5, 1, 2/5, 1/5, 0, 0 and 12. પછી એમાં કી એલિમેન્ટ 2/5. ઓકે, અને પછી તમારી રિપ્લેસમેન્ટ રો. તો જોતા જાઓ 2/3, 0, 1, 0, 1, -1/3, 5/12, 0 and 10. ચાલો લેટ અસ સોલ્વ. જોતા જાઓ. હવે અહીંયા શું છે તમારી પાસે, જુઓ બ્રેકેટમાં 2/5 અને 2/3. તો આને સોલ્વ કેમ કરશું? 3/5 માઇનસ 2 2s are 4 ડિવાઈડ બાય 5 3s are 15. આનું LCM લેવું પડે. 15 કોમન ડિનોમિનેટર લ્યો તો આને 3થી મલ્ટીપ્લાય કરવું પડે. 3 3s are 9 માઇનસ 4 એટલે 5/15 એટલે થઈ જશે 1/3. રાઈટ, ધીસ ઇઝ હાઉ યુ વિલ ડુ ધ કેલ્ક્યુલેશન. નેક્સ્ટ જુઓ, આ નંબર 0થી મલ્ટીપ્લાય કરશે તો 0 થઈ જશે. સો 1 માઇનસ 0, 0. ઓકે, આ નંબર 1થી મલ્ટીપ્લાય થશે તો એઝ ઇટ ઇઝ 2/5 માઇનસ 2/5 અગેન 0. ઓકે, હવે અહીંયા જોવાનું છે. સો 1/5, આ માઇનસ છે, આ પણ માઇનસ છે, તો માઇનસ માઇનસ થશે, પહેલાં પ્લસ. ઓકે, અને પછી 2/5 અને 1/3 છે તો 2/15 થશે. 2/15. હવે LCM લઈ લો. 15 કોમન ડિનોમિનેટર, આને 3થી મલ્ટીપ્લાય કરો. સો 3 + 2 એટલે થશે 5/15, ફરીથી 1/3. ઓકે, ચલો આગળ. અહીંયા આપણે નેક્સ્ટ જોવાનું છે 0 માઇનસ. આને સોલ્વ કરો તો આ 2 5 કેન્સલ થશે અને 2/12 એટલે 1/6 એટલે 0 માઇનસ 1/6 એટલે -1/6 આવશે. રાઈટ, પછી અહીંયા જુઓ 0 માઇનસ આ નંબરને મલ્ટીપ્લાય કરો એ 0 જ રહેશે. સો 0. ઓકે, 5 1s are 5 2s are 2 2s are 4, 12 minus 4 is 8. ઓકે, સો ધીસ ઇઝ હાઉ યુ વિલ ક્રિએટ યોર x2. ઓકે, હવે x2 થઈ ગયા પછી આપણે કરવાનું છે s3. સો આગળની વર્કિંગની જેમ આપણે s3ની વર્કિંગ અહીંયા કરી લઈએ. ઓકે, સો ન્યૂ s3, ઓલ્ડ એલિમેન્ટ્સ માઇનસ કી એલિમેન્ટ ઇન્ટુ રિપ્લેસમેન્ટ. રાઈટ, હવે s3 જોતા જાઓ. ઓલ્ડ એલિમેન્ટ્સ પહેલાં તો નોટ કરી લઈએ. -2/5, 0, 17/5, -4/5, 0, 1 and 52. ઓકે, હવે એનું કી એલિમેન્ટ છે 17/5. ઓકે, અને આને આપણે મલ્ટીપ્લાય કરવાનું છે રિપ્લેસમેન્ટ રોથી. રિપ્લેસમેન્ટ રો એટલે આ. ઓકે, સો 2/3, 0, 1, -1/3, 5/12, 0 and 10. ઓકે, ચલો લેટ અસ સોલ્વ. ઓકે, હવે અહીંયા જોતું જવાનું. 17 2s are 34 અને 5 3s are 15. ઓકે, સો -2/5 minus 17 2s are 34 divided by 5 3s are 15.
હવે કોમન ડિનોમિનેટર કરવા માટે આને ઇન્ટુ 3 કરવું પડશે, એટલે 3 2 ઝા 6 -6 -34 ડિવાઇડેડ બાય 15, એટલે આ થઈ જશે ન્યુમરેટર -40. બરાબર છે? કદાચ તમને નહીં દેખાય, હું બોલી જાઉં છું, -40 upon 15. સો ઇફ યુ સોલ્વ ધીસ યુ વિલ હેવ 5 થી ડિવાઇડ કરો -8 upon 3, -8 upon 3. 0 minus 0 is 0. Then 17 upon 5 minus 17 upon 5 is 0. પછી આને સોલ્વ કરીએ તો -4 upon 5, પછી અહીંયા માઇનસ છે, અહીંયા માઇનસ છે, માઇનસ માઇનસ પ્લસ, અને 17 upon 15, 17 upon 15. ફરીથી 15 કોમન ડિનોમિનેટરમાં લઈ લ્યો, આને 3 થી મલ્ટીપ્લાય કરો. સો 4 3 ઝા 12, -12 પ્લસ 17 ઇઝ -12 પ્લસ 17, એટલે 17માંથી 12 જાય કેટલા બચે? 5, અને એ પણ પોઝિટિવ, એટલે અહીંયા આવશે 1/3. પછી 0 માઇનસ આ 5 5 ચેન્જ ક્રોસ થઈ જશે, 17 અને 12 એમનેમ રહેશે. સો 0 - 17/12 એટલે -17 upon 12. 1 minus 0 is 1, 1 minus 0 is 1. 52 minus 5 1s are 5 2s are, so 52 minus 34. So 52 minus 34 is equal to 18. ઓકે, સો આવી રીતના તમને બંને રો તમારી નવી મળશે. રાઈટ? કોઈને ડાઉટ છે? યસ, એકદમ ક્લિયર છે. નવી રોઝ તમારી રેડી થઈ ગઈ છે. હવે તમારે નેક્સ્ટ સિમ્પ્લેક્સ ટેબલ બનાવવાનું છે, ટેબલ નંબર 3, કે જેમાં તમે આ વેલ્યુઝ રિપ્લેસ કરવાના છો. કેવી રીતના? તો કે S2 વિલ બી રિપ્લેસ બાય X3. X2 નવી તમને અહીંથી મળશે, S3 તમને અહીંયાથી X3 તમને અહીંથી મળશે, અને S3 તમને અહીંથી મળશે. રાઈટ? સો આ કંઈ પણ રબ કર્યા વગર આપણે વચ્ચે ટેબલ ડ્રો કરી લઈએ પહેલાં, રેફરન્સ લઈને, અને પછી આપણે આગળનો સ્ટેપ કરશું. રાઈટ? સો સ્ટેપ નંબર 5, સિમ્પ્લેક્સ ટેબલ નંબર 3. ઓકે, CJ બેઝિસ. ઓકે, આપણા બેઝિસમાં મેઇન વેરિયેબલ્સ x1 x2 x3, s1 s2 s3, bi એન્ડ bi અપોન ai છે. ઓકે, અને કોએફિશિયન્ટ આપણા ઓબ્જેક્ટિવ ફંક્શનના 5 10 8 0 0 0. ઓકે, હવે સૌથી પહેલું જે આપણું સિક્વન્સ છે એ પ્રમાણે શું કરવાનું છે? આપણે અહીંયા ઉપર x2 છે આ વાળી, એ એઝ ઇટ ઇઝ લખશું. પછી S2 જ્યાં હતું ત્યાં આપણે લખવાના છીએ x3, અને S3 એઝ ઇટ ઇઝ રહેશે. ઓકે, સો ન્યૂ x2 અહીંથી મળશે તમને 1/3 0 0, 1/3 -1 upon 6 0 and 8. અહીંથી તમને x3 મળશે. રાઈટ? સો 2/3 0 1 -1 upon 3, 5 upon 12 0 and 10, અને ન્યૂ S3 તમને અહીંથી મળશે -8 upon 3 0 0 1 upon 3, then 17 upon 12, અને એ નેગેટિવ છે -1 અને 18. રાઈટ? આ થઈ જાય પછી તમારે શું કરવાનું છે? ZJ સોલ્યુશન, અને પછી તમારે કરવાનું છે ડેલ્ટા J, CJ માઇનસ ZJ. સો વન્સ યોર ટેબલ ઇઝ ડન, લેટ અસ રિમૂવ ધીસ, એટલે આપણે આગળની વર્કિંગ કરી શકીએ. ચાલો, સો ZJ માટે શું કરવાનું છે? તો કે પહેલાં અહીંયા આપણે કોએફિશિયન્ટ્સ ટ્રાન્સફર કરીએ. x2નો 10 બરાબર છે, ને x3નો 8, અને આ 0. હવે ZJની વર્કિંગ કરવા માટે, બરાબર છે, આપણે પહેલાં કરીએ છીએ ZJની વર્કિંગ કોના માટે? x1 માટે. ઓકે, તો આવી રીતના જોવાનું, 10 × 1/3, 10 × 1/3 પ્લસ 8 ×
2/3. આ 0 છે એટલે ચિંતા નહીં કરવાની. તો હવે થઈ જશે 10/3 પ્લસ 8 2 ઝા 16/3, રાઈટ. સો બંનેનો ડિનોમિનેટર 3 છે. સો કોમન ડિનોમિનેટર 3, 10 + 16 ઇઝ 26. તો અહીંયા તમે લખશો 26/3, રાઈટ. પછી શું કરવાનું છે x2 માટે? સો x2માં 8, અહીંયા જુઓ 0 0 અને 0 જ છે. સો ઇટ ઇઝ ઓબ્વિયસલી 0. આ 0 છે એટલા માટે, રાઈટ. x3માં 8 × 1 ઇઝ 8. આ બંને નંબર 0 છે, જરૂર નથી. હવે અહીંયા આપણે કરવાનું છે S1 માટે. S1 માટે જુઓ 10 × 1/3 પ્લસ 8 × -1/3, રાઈટ. સો આ થઈ જશે 10/3. પછી આ પ્લસ અને માઇનસ એટલે -8/3. તો આ થઈ જશે 2/3. તો અહીંયા આપણે લખશું 2/3, રાઈટ. હવે S2ની વર્કિંગ કરી લઈએ, રાઈટ. તો હવે જુઓ 10 × -1/6 પ્લસ 8 × 5/12, અને બાકીનો આ નંબર છે પણ અહીંયા 0 છે. સો આને સોલ્વ કરો તો આ થઈ જશે -10/6 અને પ્લસ 8 5 ઝા 40 પ્લસ 12. હવે આને કોમન ડિનોમિનેટર લઈ લ્યો 12, રાઈટ. આને × 2 કરવાનું, -20 પ્લસ 40, રાઈટ. હવે સોલ્વ કરો તો પ્લસ 20/12, રાઈટ. અને હવે આને 4થી ડિવાઈડ કરો તો 5 અને 4. સો અહીંયા આવશે 5/4, ઓકે. અને અહીંયા તો 0 0 અને 0 આવશે, કોઈ ફરક નથી. ડેલ્ટા જે 5 -26/3, 5 3 ઝા 15, -26/3. હવે આને સોલ્વ કરો તો -11/3, રાઈટ. અહીંયા આવશે 10, અહીંયા આવશે 0, રાઈટ. યસ. પછી અહીંયા આપણે કર્યું 0 -2/3 એટલે -2/3, -5/4 એન્ડ 0, રાઈટ. તો હવે આપણે ફાઇનલ જોવાનું છે કે આપણી ડેલ્ટા જેની વેલ્યુઝ કેટલી આવી. તો ડેલ્ટા જેની વેલ્યુઝ આપણી, રાઈટ, અહીંયા 1 છે, આઈ એમ સોરી. ડેલ્ટા જેની વેલ્યુઝ આપણી નેગેટિવ અને 0 થઈ ગઈ છે. સો સિન્સ ડેલ્ટા જે વેલ્યુઝ આર 0 એન્ડ નેગેટિવ, above solution is optimal, રાઈટ. આ સોલ્યુશન ઓપ્ટિમલ થઈ ગયું. ઓપ્ટિમલ થયું એમાં તમારે શું ધ્યાન રાખવાનું છે તો કે કેટલા વેરિયેબલ્સ બેઝિસમાં આવ્યા. તો x2 આવ્યો અને x3 આવ્યો, એની સામે એની બીઆઈની વેલ્યુઝ જોવાની, રાઈટ. સો તમારો જે ફાઇનલ આન્સર છે એ આપણે નોટ કરી લઈએ. ફાઇનલ આન્સર હું એ નીચે જ તમને બતાડી દઉં છું, રાઈટ. સો જોતા જાઉં. x1 અહીંયા છે જ નહીં, મીન્સ દેર ઇઝ નો નીડ ટુ ડુ એની પ્રોડક્શન ફોર x1. x2 તમારું થઈ જશે 8 અને x3 થઈ જશે તમારું 10, વિચ ઇઝ ગિવન હિયર. હવે તમારા મેક્સિમમ ઝેડની ફંક્શન લખવાની છે, ઓબ્જેક્ટિવ ફંક્શન. કન્સ્ટ્રેન્ટ્સ તમારા ફંક્શનના ઇક્વેશન અહીંયા જ છે, 5x1 પ્લસ 10x2 પ્લસ 8x3, રાઈટ. વેલ્યુઝ મૂકો. 5 × 0 આ 0 છે, 10 × 8 પ્લસ 8 × 10, right. So 0 plus 80 plus 80, so your answer is 160, which is optimal. So this is how we are done with the simplex formulation. પહેલાં ફોર્મ્યુલેશન કર્યું અને પછી આપણે સિમ્પ્લેક્સ વર્કઆઉટ કર્યું, રાઈટ. નેક્સ્ટ એક્ઝામ્પલમાં આપણે મલ્ટિપલ ઓપ્ટિમલ સોલ્યુશન જોવાનું છે. એ આપણે થ્રુ પીડીએફ વર્કઆઉટ કરશું. એટલે તમે આનું વ્યવસ્થિત પહેલાં એક વખત પ્રેક્ટિસ કરી લો અને પછી મલ્ટિપલ ઓપ્ટિમલ સોલ્યુશન વિલ ડુ ઇટ ટુગેધર, ઓકે, ઇન ધ ક્લાસરૂમ. થેન્ક યુ.